બાળકોને દૂધ પીવડાવતી માતા અને વાલીઓએ ખાસ હાલ ચેતવા જેવો કિસ્સો સુરત શહેરમાંથી પ્રકાશમાં આવ્યો છે। જી હા, ઘણા માતા પિતા, ખાસ કરીને માતા જ્યારે બાળકને દૂધ પીવડાવતી હોય છે ત્યાર પછી તેને પીઠ પર નાખવાનું હોય છે જેથી બાળકને દૂધ પચી જાય અને તે માથે ના ચડે। હાલ એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં બાળકને દૂધ પીવડાવ્યા બાદ તરત તેને સુવડાવી દેતા તેનું મોત થયું છે। જી હા, આ ઘટના છે સુરત શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા અંસારી પરિવારમાં થયેલી। 3 દિવસની માસૂમ બાળકી મોતને ભેટી હતી। જી હા, બાળકી ખુશ્બુ શાહિદ અંસારીને માતાએ દૂધ પીવડાવ્યું હતું, ત્યારબાદ તેને તરત સુવડાવી દેતા થોડા સમય બાદ બાળકી ન ઉઠતા તેના માતા પિતા દોડતા થઈ ગયા હતા। તેમણે તરત 108ની મદદથી તેઓ સિવિલ દોડી આવ્યા હતા। જો કે તબીબોએ તમામ પ્રકારના ચેકઅપ કર્યા બાદ બાળકીને મૃત જાહેર કરી હતી। ઉલ્લેખનીય છે કે આ બાળકીનો જન્મ હજુ 31મી જુલાઈના રોજ 3 દિવસ પહેલાં જ થયો હતો। બાળકી માત્ર 3 દિવસની હતી અને માતા તેને દૂધ પીવડાવતી હતી। જો કે આ 3 દિવસ દરમિયાન જ બાળકીને દૂધ પીવડાવ્યા બાદ તરત જ તેને પથારી પર સુવડાવી દેતા સંભવત આ દૂધ તેને માથે ચડી ગયો હોય અને શ્વાસ નળીમાં ક્યાંક અટકતા બાળકીનું મોત થયાની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારે પહેલાં પણ 1-2 ઘટના સામે આવી ચૂકી છે જ્યાં બાળકીને તરત દૂધ પીવડાવ્યા બાદ સુવડાવતા મોતને બાળકો ભેટતા હોય છે। ઉલ્લેખનીય છે આ અંતર્ગત ડૉક્ટરો વારંવાર માતાને સલાહ આપતા હોય છે કે બાળકીને દૂધ પીવડાવ્યા બાદ તેને ખભે નાખી તેને દૂધ પચે ત્યાં સુધી ઠપકારવાની હોય છે, પણ ક્યાંક ને ક્યાંક માતાઓમાં અજ્ઞાનતા અથવા માવતરને લઈને ક્યાંક ને ક્યાંક અનુભવ ઓછો હોવાથી ક્યાંક આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। ઉલ્લેખનીય છે કે માસૂમ બાળકીના મોતથી અને માતા બંનેના આંખોમાં આંસુ દેખાયા હતા, જ્યાં તબીબોએ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકીને મૃત જાહેર કરી છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જો ઘટના ઘટતી હોય તો આ ઘટના દરેક નવા માતા પિતા અથવા ખાસ કરીને માતાઓ માટે ચેતવણીરૂપ છે કે જે બાળકીને દૂધ પીવડાવ્યા બાદ તરત સુવડાવી દેતા હોય છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।